ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પર 8-8ની બરાબરીને કારણે પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા અપનાવાઈ હતી। એક નાનકડી બાળકીના હાથે ઉછળેલી ચિઠ્ઠીમાં ભાજપના પ્રમુખ તથા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા। નાયબ જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ। વઘઈ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં કોંગ્રેસ અને ભાજપ બંને 8-8 બેઠકો જીતતા રાજકીય રીતે ટાઈ જેવી સ્થિતિ સર્જાઈ હતી। નિયમ મુજબ પ્રમુખ પદ માટે એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ફાળે પ્રમુખ પદ આવ્યું। ત્યારબાદ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શકુંતલાબેન પાડવી તથા ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઈસદરબેન મહલાનું નામ જાહેર કરવામાં આવ્યું। નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરેન પટેલની હાજરીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી।